દમણ લોકસભા બેઠક ઉપર ત્રિપાખીઓ જંગ જામશે। આજરોજ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે શક્તિ પ્રદર્શન કરી જંગી સભા યોજી અને રેલી કાઢી। દમણથી તાનાશાહી દૂર કરવાના મહત્તમ મુદ્દા સાથે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું। દમણમાં બેરોજગારી, વીજળીનો મુદ્દો, માછીમારોના પ્રશ્નો તેમજ દમણની જનતાની પરેશાની જે ભાજપ અને સ્થાનિક પ્રશાસનથી પરેશાન છે તે સમગ્ર બાબતે ધ્યાન લઈ ફોર્મ ભર્યું। ચૂંટણી જીતી લોકોના પડતા પ્રશ્નો દૂર કરવાની બાહેંધરી કેતન પટેલે આપી। ત્યારે દમણ દીવ બેઠક પર 3 અલગ અલગ પક્ષ લડશે। ત્યારે ગયા વખતે પણ કેતન પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો। આ વખતે માહોલ બદલાયો છે, જનતા જવાબદારી આપશે તેમ કેતન પટેલે આશ્વાસન વ્યક્ત કર્યું। દમણની જનતા કોને પોતાનો સાંસદ બનાવશે તે હવે જોવાનું રહ્યું। દમણ લોકસભા બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે। કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કેતન પટેલે કલેક્ટર કચેરી ખાતે પોતાનું ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે। કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી, તો એની આ લડાઈ છે। અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને, દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો। કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો। અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો। હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ નાબૂદ કરવાની, અમને આવડે જ છે અને આ કોઈ અમારા માટે નવું નથી। લોકો ઘણા નારાજ છે, ભયનો વાતાવરણ છે, ભય પેદા કરી દીધો છે, એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી। તો આ ભયને ભગાવવાનો, અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે। તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે। તો હું એટલું જ કહીશ